હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીંબુ ગોટાની રેસીપી। આ રીતે લીંબુ ગોટા તમે એકવાર બનાવશો તો આ લીંબુ ગોટા નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે લીંબુ ગોટા એકવાર ચોક્કસથી બનાવજો। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। લીંબુ ગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પેસ્ટ બનાવી અને રેડી કરશું। તેના માટે થોડાક આપણે મોળા મરચાંના ટુકડા લીધા છે, થોડાક આપણે તીખા મરચાંના ટુકડા લીધા છે, અડધો ટુકડો આપણે આદુનો લીધો છે। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ લઈ શકો। હવે તેને આપણે મિક્સરના જારમાં નાખી દઈશું। 6 થી 7 કળી આપણે લસણની લીધી છે, તેને પણ આપણે મિક્સરના જારમાં નાખી દઈશું। હવે તેમાં આપણે લીલા ધાણા નાખશું। તો લીલા ધાણાને આપણે દાંડલા સહિત લઈ લેવાના। હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને બધી વસ્તુને પીસી લઈએ। બધી વસ્તુને આપણે સારી રીતે પીસી લીધી છે। તો આ રીતે બધી વસ્તુની આપણે પેસ્ટ બનાવી અને રેડી કરી લીધી છે। હવે તેને આપણે એક વાસણમાં નાખી દઈશું। બધી પેસ્ટને આપણે એક વાસણમાં નાખી દીધી છે। હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને સફેદ તલ નાખી દઈએ। થોડુંક આપણે આખું જીરું નાખી દઈએ। 1 ચપટી જેટલી હિંગ નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। આમાં તમારે કાળા મરીનો પાવડર નાખવો હોય તો પણ તમે નાખી શકો। થોડોક આપણે ગરમ મસાલો પાવડર નાખી દઈએ। તેનાથી ગોટા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। 4 થી 5 બટેટાને આપણે આ રીતે નાના ટુકડા કરી અને બાફીને લીધા છે। તો તેને તેમાં નાખી દઈએ। બટેટાને નાના ટુકડા કરીએ તો બટેટા તરત બફાઈ જાય છે। હવે આપણે આ રીતે ગ્લાસ લેવાનો અને ગ્લાસથી બટેટાને આ રીતે આપણે મેશ કરી દેવાના। બટેટા છે તે ગ્લાસથી સારી રીતે મેશ થઈ જાય છે, તમે જોઈ શકો છો। બટેટાને આપણે ગ્લાસથી સારી રીતે મેશ કરી દીધા છે। હવે તેમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દઈએ। હવે તેમાં આપણે લીંબુનો રસ નાખી દઈએ। તો 1 લીંબુનો રસ કાઢી અને આપણે આ રીતે રાખી દીધો હતો। તો તેમાં આપણે 1 લીંબુનો રસ નાખ્યો છે। હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તમારે વધારે લીંબુનો રસ નાખવો હોય તો પણ નાખી શકાય, પણ આપણા ગોટા છે તે વધારે પડતા ખાટા થઈ જાય તો પણ તે ખાવામાં સારા ન લાગે। તો આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની। આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે। હવે તેમાંથી થોડું થોડું બેટર લેતા જઈએ અને આ રીતે નાના નાના ગોળા બનાવી લઈએ। હવે આપણે ગોળાને એક થાળીમાં રાખતા જઈએ। હવે આપણે આ જ રીતે બધા ગોળા બનાવી અને રેડી કરી લેશું। આ રીતે આપણે બધા ગોળા બનાવી અને રેડી કરી લીધા છે। હવે તેને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું અને બેટર બનાવી અને રેડી કરી લેશું। બેટર બનાવવા માટે આપણે 1 વાટકો ભરી અને ચણાનો લોટ લીધો છે, તેને આપણે સાળીને લઈ લીધો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા નાખી દઈએ। સોડાને આપણે વધારે ઝાઝો નહીં નાખવાનો, આ રીતે 1 ચપટી જેટલો જ નાખવાનો। તેની ઉપર આપણે 4-5 લીંબુના ટીપા નાખી દઈએ। હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવી અને રેડી કરી લઈએ। એક સાથે બધું પાણી નહીં નાખી દેવાનું, નકર બેટર આપણું ઢીલું થઈ જશે। બેટરને આપણે થોડુંક ઠીક ઠીક રાખવાનું છે। વધારે પડતું બેટર ઢીલું હશે તો આપણા વડા હશે તે સારા નહીં બને। તો આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને બેટરને બનાવી લેવાનું। આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને બેટર બનાવી અને રેડી કરી લીધું છે। બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું વધારે પડતું પતલું નથી, બેટરને આપણે આ રીતે ઠીક ઠીક રાખ્યું છે, તો જ આપણા વડા છે તે એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે તેમાંથી વડા બનાવી લેશું। તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે ગોળા લઈ અને બેટરમાં નાખી દઈશું। પછી આ રીતે સમસી લેવાની અને બેટરમાં આ રીતે ડીપ કરતું જવાનું અને વધારાનો લોટ હોય તેને આપણે કાઢી લેવાનો। હવે આપણે વડાને તેલમાં નાખી દઈએ। તો આ રીતે આપણે એક એક ગોટો લઈ અને તેલમાં નાખતો જવાનો।
કઢાઈમાં આપણે 5 ગોટાને નાખી દીધા છે. તો થોડી વાર માટે તેને એક સાઈડમાં સડવા દેવાના. ગોટા આપણે એક સાઈડમાં થોડી વાર માટે સડવા દીધા છે. હવે તેની સાઈડ છે તેને આપણે પલટાવી દેવાની. આ રીતે આપણે બધા ગોટાને બીજી સાઈડમાં પલટાવી દેવાના. હવે ગોટાને આપણે સડવા દઈએ. ગોટાને આપણે બીજી સાઈડમાં પણ થોડી વાર માટે સડવા દીધા છે. હવે ગોટાને આ રીતે ફેરવતા જઈએ અને તળી લઈએ, જેથી કરી ગોટા આપણા સારી રીતે સડી જાય. ગોટાને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને ગોટાને આપણે તળી લીધા છે. ગોટાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેને કાઢી લઈએ. ગોટાનો કલર થોડોક ચેન્જ થઈ જાય પછી તેને કાઢી લેવાના. ગોટા આપણા સારી રીતે સડી ગયા છે અને તેમાં બિલકુલ પણ તેલ રહેતું નથી, તમે જોઈ શકો છો. હવે તેને એક થાળીમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બધા ગોટાને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા લીંબુ ગોટા તળી અને રેડી કરી લીધા છે. લીંબુ ગોટાને તમે મરચાં, ડુંગળી અને થોડું લીંબુ નાખીને પણ ખાઈ શકો છો. આ લીંબુ ગોટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.